ચાલો મિત્રો આપણે વાત કરીએ બેંકના ખાતાના પ્રકાર. બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકનું કાર્ય શું છે? થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC પરીક્ષામાંનું ફૂલ ફોર્મ પૂછાય. મિત્રો યાદ રાખજો, KYC નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણના પુરાવા માંગે છે. તમે બેંકમાં ખાતું ખોલાવો એટલે તમારી પાસે બેંક પહેલું તમારું KYC નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકને જાણો એટલા માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અથવા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સરનામા માટે તમારું ટેલિફોન બિલ કે લાઇટ બિલનો પુરાવા માટે અથવા પાસપોર્ટ, આ બધા દસ્તાવેજ માગે ત્યારે બેંકમાં ખાતું ખોલે. બેંકમાં ખાતાના પ્રકાર વાત કરીએ તો બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું, જેને આપણે FD કહીએ છીએ તે. ચલો વાત કરીએ મિત્રો બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. જેમાં શું હોય છે? બચતનું તત્વ. લોકો પાસે એક્સ્ટ્રા પૈસા પડે તો બચત કરે, તેના માટે બચત ખાતું ખોલાવે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, ATM કાર્ડ જેવી સેવા પૂરી પાડે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક દ્વારા અને રોકડ જમા કરાવે છે. આ ખાતામાં ખાતેદારને બેંક ખાતેદારને ચેકબુક, ATM કાર્ડ આપે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકાય છે. ઉપાડ ચિઠ્ઠી એટલે વિથડ્રોઅલ ફોર્મ. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ સિલક રાખવાની ફરજ પાડે છે. મિનિમમ અમુક બેલેન્સ જાળવવું પડે. એનાથી ઓછું બેલેન્સ હોય તો બેંક એની પર સર્વિસ ચાર્જિસ વસૂલ કરે છે. સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ હોય છે. બચત ખાતામાં તમે મહિનામાં અમુક દિવસો જ 5, 7 કે 10 વ્યવહાર કરી શકો, એથી વધારે વ્યવહાર કરી શકાય નહીં. આ ખાતું વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. આ ખાતું વ્યક્તિ પોતાના નામે અથવા જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે અને એ ખાતાની અંદર તમારા વારસદારને પણ નામ લખી શકો છો. માની લો કે તમે એકલા એકાઉન્ટ ખોલ્યું, તમને કંઈ થઈ જાય છે તો તમારો વારસદાર કોણ એનું નામ હોય તો તમારે પછી એને પૈસા મળી શકે. માટે હવે બેંકમાં ફરજિયાત થઈ ગઈ છે નોમિનેશન, વારસદારનું નામ આપવું જરૂરી છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. બચત ખાતા દ્વારા. ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલી શકાય છે. વ્યક્તિ નામે અથવા જે તે સંસ્થા નામે, કંપની નામે, પેઢી નામે ખાતું ખોલી શકાય છે. આ પ્રકારના ખાતા સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જિસ વસૂલ કરે છે. આવા ખાતામાં વ્યાજ અપાતું નથી, પરંતુ બેંક ચાર્જિસ વસૂલ કરે છે, જે સેવા વેપારીને આપે છે એના માટે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. આ ખાતામાં ધિરાણ પણ આપવામાં આવે છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા માટેની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા હોતી નથી. દિવસમાં તમે ગમે એટલા રૂપિયા લઈ શકો, મૂકી શકો. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ એટલે કે વેપારીઓ ખોલાવતા હોય છે. ત્યાર પછી બીજો પ્રકાર રિકરિંગ એકાઉન્ટ. કયું એકાઉન્ટ મિત્રો? રિકરિંગ ખાતું. બરાબર ને? બચત ખાતાને હેતુથી ખોલવામાં આવતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે. દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરવાની ફરજિયાત હોય છે. એ રૂપિયા 500નું એકાઉન્ટ દર મહિને 500 ભરવા જ પડે અને એવી નક્કી કરેલ તારીખ સુધીમાં જ. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધારે હોય છે, પરંતુ બાંધી મુદત કરતાં ઓછો. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે. આમાં વચ્ચે તમને પૈસા મળે નહીં.
જ્યારે બી ખાતાનો સમય પૂરો થાય ત્યારે પૈસા મળે. બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોતો એટલે બાંધી મુદતની થાપણ. મેં 5 લાખ 5 વર્ષ માટે બેંક 5 વર્ષથી મારા 5 લાખ રૂપિયા વાપરી શકશે. એટલે કે બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણોની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જે સમય માટે જેટલા સમય માટે તમે એફડી મૂકી હોય એટલા સમય માટે તમે પૈસા વચ્ચે ઉપાડી શકો નહીં. જો પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો તેનો વ્યાજદર ઘટી જાય છે. જેટલા વર્ષ થાય એટલા પ્રમાણે વ્યાજ ગણી આપવામાં આવે. મુદત પૂરી થતાં વ્યાજ સહિત રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે, જેને આપણે સર્ટિફિકેટ્સ કહીએ છીએ, એફડી સર્ટિફિકેટ્સ. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતા કરતાં આમાં વધુ વ્યાજ મળે છે. બરાબર ને? વચ્ચે તમને પૈસા નથી મળતા. જો તમે ઉપાડો છો તો વ્યાજ કપાઈ જાય છે. એટલે આવા એકાઉન્ટમાં, ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાં બચત ખાતા અને રિકરિંગ એકાઉન્ટ કરતાં વધુ વ્યાજ આપવામાં આવે છે. બેંકની સેવાઓ. બેંકના મુખ્ય કાર્યો રોકાણ અને ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી. બેંકના મુખ્ય કાર્યો કયા? રોકાણ કરવું અથવા ધિરાણ કરવું અને લોકો પાસેથી થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાકપત્રો આપવા, ટ્રાવેલ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા કાર્યો પણ કરે છે. ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક, એને ડ્રાફ્ટ કહેવાય. ડ્રાફ્ટ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિના નાણાંની ચૂકવણી હુકમ આપે છે. ગ્રાહકને પાસેથી પૂરતું વ્યાજ અવેજ મેળવવા બદલ બેંક ડ્રાફ્ટ નિર્દેશ કરેલ વ્યક્તિ નક્કી કરેલ રકમ ચૂકવવાની ખાતરી આપે છે. બરાબર ને? ડ્રાફ્ટ ઇસ્યુ કરો એટલે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. ડ્રાફ્ટમાં વ્યક્તિ નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિ નાણાંની ચૂકવણીની હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતી અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિ નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. કોઈપણ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંક ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવામાં વિનંતી કરે છે. નાણાં મોકલનાર જે નાણાં આપવામાં આવે છે તેના બદલામાં બેંકને શું મળે છે? કમિશન નામનો ડ્રાફ્ટ બેંક કાઢી આપવા કહે છે. બેંક નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકની રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય, કોઈના બીજા ખાતામાં જમા થઈ શકે નહીં. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતો નથી, કારણ કે ડ્રાફ્ટના ઓલરેડી પૈસા આવી ગયેલા હોય છે અને એ ત્યાં ખાલી ચૂકવવાના છે. એમાં રિટર્ન થવાની કોઈ શક્યતા હોતી નથી. બેન્કર્સ ચેક, પે ઓર્ડર. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાં એક બેન્કર્સ ચેક છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહેવાય. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આ પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતો નથી. જે બેન્કર્સ ચેક હોય એ જે તે ગામનો જ હોય અને એમાં પે ઓર્ડર લખેલું હોય એટલે એ બીજા ગામમાં કે બીજા શહેરમાં વટાવી શકાય નહીં, પોતાના ગામ માટે જ એને આપવામાં આવે. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ સામાન્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ આરટીજીએસ કહેવાય છે. જો ફરી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ, બરાબર, એનો મતલબ છે કે આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં
આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. આરટીજીએસ સભ્ય ધરાવતી જે કંઈ બેંક હોય ને એની ઓળખ કરવી હોય ને તો એ બેંકનો આઈએફએસસી કોડ આવે, એના દ્વારા થાય. જ્યારે તમે ફંડ ટ્રાન્સફર કરો એક ખાતામાંથી બીજા ખાતામાં ત્યારે પણ આઈએફએસસી કોડ માગે છે, જે 11 ડિજિટલનો આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં છે. એટલે કે આંકડા બી હોય છે અને શબ્દો પણ હોય છે. 1 2 3 4 ABCD ડિજિટલ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. આઈએફએસસી કોડ IDRBT ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓફ બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય કોઈપણ બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ છે નાણાંની. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તે આરટીજીએસ કહેવાય. એ જ સમયે ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે એક ખાતાથી બીજા ખાતામાં જમા થઈ જાય. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીએસ જે પદ્ધતિ છે એ મુજબ ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે આઈએફએસસી કોડ, જો જેનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે, આઈએફએસસી કોડનું ફૂલ ફોર્મ લખો તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી શકો. આ પદ્ધતિ જે દિવસે રકમ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. એ જ દિવસે વ્યવહાર પૂરો થઈ જાય છે. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ કમિશન લેવામાં આવતું નથી. જે ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનું હોય એ જ ખાતામાંથી કમિશન લેવાય, સામેવાળી વ્યક્તિ પાસેથી નથી લેવાતું. એને કહેવાય ઇનવર્ડ આરટીજીએસ. સામેવાળી વ્યક્તિ જેના ખાતામાં પૈસા ટ્રાન્સફર એની પાસે કમિશન નથી લેવાતું. પૈસા જેના છે એ બીજા ખાતામાં આપણે ટ્રાન્સફર કરવા છે એ ખાતેદારના એટલે કે પોતાની બેંકના ખાતેદારના પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તો એ બેંક પોતાના ખાતેદાર પાસેથી કમિશન લે છે. ત્યારબાદ આપણે વાત કરીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFT. ફૂલ ફોર્મ પૂછાય પરીક્ષા મિત્રો, યાદ રાખજો. NEFTનું ફૂલ ફોર્મ લખો. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ NEFT કહેવાય છે. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહે છે. આરટીજીએસની માફક
આ પણ નાણાકીય ચૂકવણી એક પ્રકાર છે. આ પણ એક નાણાકીય ચૂકવણીનો એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે અને આ વ્યવસ્થા એક ખાતાથી બીજા ખાતામાં ઓનલાઈન થાય છે. આ માટે IFSC કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. ગમે એટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકો. RTGS 2 લાખ કે તેથી વધુ, આમાં ગમે એટલા 5 રૂપિયા બી ટ્રાન્સફર કરી શકો, 5 લાખ પણ ટ્રાન્સફર કરી શકો. આમાં કોઈ લિમિટેશન નહીં. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેન્ચ પ્રમાણે થાય છે. એક બેન્ચમાં 2 લાખ, પછી બીજી બેંક 2, એ સમયગાળો. RBI દ્વારા દર કલાકની બેન્ચમાં આ પ્રકારના વ્યવહારો પતાવટ થાય છે. દર કલાકે બેંકમાં સવારે 10 થી 11માં 2 કલાક, 11 થી 12માં 2 કલાક, 2 લાખ, એ તો બેન્ચ હોય એ પ્રમાણે રૂપિયા ટ્રાન્સફર થાય. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસની લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે અને આ પૈસા એ દિવસથી લઈને 48 કલાકમાં પૈસા જમા થઈ જવા જોઈએ. અહીં ટ્રાન્ઝેક્શન DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેન્ચ વાઇઝ સેટલ થાય છે. બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શનો હોય છે. બરાબર. IFSC કોડ. NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. જે બી બેંકો NEFTની સભ્ય છે તો એ બેંક પાસે ચોક્કસ એનો IFSC કોડ હશે અને જે ભારતની બેંકો દ્વારા RBI દ્વારા હૈદરાબાદથી આપવામાં આવે છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપનો હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇન્વોલ્વ NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. દાખલા તરીકે 50,000ની કેશથી NEFT કરવા અંગે તો 50,000 કે તેથી ઓછી રકમ NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમને પણ NEFTનો લાભ બધી બ્રાન્ચમાં મળી શકે છે. બેંક ઓવરડ્રાફ્ટ, OD શોર્ટમાં. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. વેપારી જે હોય ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે છે. તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારીના ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સેવા આપવામાં આવે છે. તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની અન્ય જામીનગીરીઓ પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલી ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલ રકમ પર જ વ્યાજ ચૂકવવામાં આવે છે. જેટલા બેંકે રૂપિયા આપ્યા હોય એટલા જ ઉપર બેંક વ્યાજ વસૂલ કરી શકે છે. ક્રેડિટ 5 લાખની હોય પણ મહિના દરમિયાન 2 લાખ વાપર્યા તો બેંકને 2 લાખનું જ વ્યાજ ચૂકવવાનું, 5 લાખનું નહીં. ઓવરડ્રાફ્ટનો બીજો પ્રકાર CC કેશ ક્રેડિટ. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અથવા ઉઘરાણીનો ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થા માલસ્ટોક બેંકના તારણમાં રહે છે. એટલે કે બેંક પોતાની જામીનગીરી તરીકે એ માલ જમા રાખે છે અને એના બદલામાં એને પૈસા આપે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે તે પ્રમાણે નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવાનું હોય છે. લોન. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારી અને ધિરાણ આપવાનું છે. ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. આ બેંકનો સૌથી મોટો ગુણધર્મ. બેંક વેપારીઓને આ અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાનનું રિપેરિંગ કરાવવું, વાહન ખરીદવું કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા તો એક સાથે આ રકમ ચૂકવવાની હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે.
આ રીતે આપેલ લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતની જામીનગીરી લેવામાં આવે છે. લોન તમને આપે એની સામે સ્થાવર મિલકતની જામીનગીરી લે. કાલ ઉઠીને તમે ના ભરી તો એ જ મિલકતમાંથી એ પૈસા બેંક વસૂલ કરી શકે. આવી લોન ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતોને અનુસાર કરવાની હોય છે. લોન લેવા જાઓ એટલે લોન સામે તમારે જામીનગીરી આપવી પડે તો જ તમને લોન મળે. કારણ કે ઉઠીને તમે પૈસા લઈને જતા રહે તો પછી કોણ જવાબદાર? એના માટે કોણ જવાબદાર? તો બેંક એમને કોઈને ધિરાણ આપતી નથી, સામે જામીન માંગે છે, સ્થાવર મિલકત માંગે છે અને પછી એ ધિરાણ આપે છે. ઈ બેન્કિંગ કયો વ્યવહાર? ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવહારો બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપે બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થાય છે. બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે છે. બરાબર, બેંકનો વિકાસ 3 તબક્કે. એક પરંપરાગત પ્રક્રિયા. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતાં તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેઝર રાખવામાં આવતા. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્યો કોઈ પણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા. ત્યારબાદ નેટવર્કની કમ્પ્યુટરનું જોડાણ. બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. આ એક શાખાના બધા કોમ્પ્યુટરનું જોડાણ શક્ય બને છે. પરિણામે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને છે. ઇન્ટરનેટનો ઉપયોગ. બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આ 3 પદ્ધતિએ વ્યવહાર થાય બેંકના. એક તો લેઝર દ્વારા, એક તો નેટવર્ક કોમ્પ્યુટર દ્વારા અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા. ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. બેંક વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા માટે બેંક ઈ કોર્નર કે ઈ ગેલેરી જેવી વ્યવસ્થા પણ શરૂ કરે છે. આ માટે બેંક ઈ કોર્નર કે ઈ ગેલેરી જેવી સેવા પણ શરૂ કરે છે. આ પ્રકારના વ્યવહારોમાં બેંક યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકને આપે છે. આ પ્રકારના 2 રીતે વ્યવહારો થાય છે. એક નાણાકીય વ્યવહાર અને બીજું બિન નાણાકીય વ્યવહાર. નાણાકીય વ્યવહાર. આ પ્રકારના વ્યવહારમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવે. આના વ્યવહારને નાણાકીય વ્યવહાર કહે છે. જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા, અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ થાય છે, જેને નાણાકીય વ્યવહાર કહેવાય. બીજું બિન નાણાકીય વ્યવહાર. આ પ્રકારના વ્યવહારમાં નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવી બિન નાણાકીય વ્યવહારો કરે છે. ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યો નીચે મુજબ સરળતા શક્ય બન્યા છે. ઇન્ટરનેટને કારણે બેંકના કાર્યો બહુ સરળ થઈ ગયા. કોર બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ પરીક્ષામાં પૂછી શકે. નાની નાની ટૂંક નોંધ યાદ રાખજો મિત્રો. કોર બેન્કિંગ નોંધ. કોર બેન્કિંગ એટલે કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થા એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. કોર બેંકના વર્લ્ડની બધી બેંક આવી શકે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. વર્લ્ડ લેવલના દરેક ખાતાઓની માહિતી એમાં હોય છે. બેંકનો કોઈપણ ખાતેદારનો વ્યવહાર નોંધ રિયલ ટાઈમમાં કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાય છે. આ કેન્દ્રીયકૃત સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈપણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે છે. તે કોઈપણ શાખામાંથી પોતાના ખાતામાં રોકડ ઉપાડી શકે છે, જમા કરાવી શકે છે અને અન્ય વ્યવહાર પણ કરી શકે છે. આમ ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે. બરાબર ને? મારી શાખા નાનપુરાનું ખાતે નથી. હું ભારતની કોઈ પણ
ખૂણામાં આવેલી મારી જે બેંક છે એનો હું ખાતેદાર છું. હું ગમે ત્યાંથી પૈસા ઉપાડી શકું, ગમે ત્યાંથી પૈસા જમા કરી શકું, જમા કરી શકે અને અન્ય વ્યવહાર પણ કરી શકે. આમ ખાતેદાર શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્ય ને સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. બરાબર ને? કોઈ વેપારી બોમ્બે ગયો અને એનું પેમેન્ટ કરવાનું હોય અને પેમેન્ટ આવ્યું હોય અને પેમેન્ટ બેંકમાં ભરવાનું હોય તો એ સુરત આવે ક્યારે, ભરે ક્યારે, એના કરતાં એને ત્યાં બોમ્બે બ્રાન્ચ હોય ત્યાં પૈસા ભરી દે તો એના ખાતામાં અહીંયા જમા થઈ જાય. આ આવી સગવડ છે કોર બેન્કિંગમાં. ઈ બેન્કિંગ પ્રવર્તમાન સમયમાં તમામ બેન્કો અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલી હોય છે. માટે વ્યક્તિનું ખાતું કોઈપણ શહેરની શાખામાં હોય અને તેના અન્ય સ્થળેથી કે અન્ય કોઈપણ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે કે રકમ ડિપોઝિટ કરાવવી છે તો કરી શકે છે. હાલમાં બેન્કોએ વિવિધ જગ્યાએ તેમના કોર્નર બનાવેલા હોય છે જેના દ્વારા મશીનથી મદદથી ATM કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરાવી શકે છે. બેંક બંધ હોય તો ચિંતા નહીં, તમે આ કોર્નર દ્વારા તમે પૈસા ઉપાડી શકો અને તમે તમારા ખાતામાં પૈસા નાખી પણ શકો છો. તેમના ખાતામાં રહેલી સિલક જાણી શકે છે. આ રીતે વ્યવહાર થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારના મોબાઈલ નંબર પણ કનેક્ટ કરી રાખે છે. માટે ખાતામાં રકમ જમા થતાં કે ઉપાડતા તરત જ મોબાઈલની અંદર મેસેજ આવે છે. આ વ્યવહારને કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે. એને બેંક ખુલશે પૈસા નાખવા જઈશ, બેંક ખુલશે પૈસા, એ ચિંતા બંધ કરી દેવાની. પહેલાં એવું હતું બેંક ખુલે તો પૈસા મળે, બેંક હોય ખુલ્લી હોય તો પૈસા આપી શકું, નહીં તો ના આપી શકું. હવે એવું નથી. મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર, કોઈ પણ બેંકમાં જવાની જરૂર નથી, કોઈ પણ બેંકમાં પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. એની કોર્નર વર્લ્ડ, દુનિયા કોઈ પણ ખૂણાથી મોબાઈલ બેન્કિંગ ધરાવતો હોય તો મોબાઈલને નેટવર્ક તમે ધરાવતો હોય એટલે તમે દુનિયા કોઈ પણ ખૂણાથી વ્યવહાર કરી શકો. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય છે, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા તથા અન્ય ચૂકવણી કરી શકાય છે ઓનલાઈન. મોબાઈલ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી એટલે કે પાસવર્ડ, તમને એનો પાસવર્ડ આપવામાં આવે છે. આ વ્યવસ્થામાં સલામતીની જાળવણી ખૂબ જ જરૂરી બની જાય છે. ATM, આ સેવાનું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલ ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય ત્યારે ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. ATM દ્વારા ગમે એટલા રૂપિયા પૈસા ના ઉપાડાય, અમુક જ વ્યવહાર થઈ શકે દિવસ દરમિયાન, અમુક જ રકમ ઉપાડી શકાય. એક સાથે વધારે કેટલીક રકમ ઉપાડી શકાય તેની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે અને એ મર્યાદા દરેક બેંકની અલગ અલગ હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ખાતેદારને ATM કાર્ડ આપે છે જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં અન્ય બેંક આવા યંત્રોની મદદ પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડીક વધારે રકમ ચૂકવવી પડે છે. તમારી બેંકનું ATM છે, તમે નાણાં ઉપાડશો તો વાંધો નહીં આવે, ઉપાડી શકાશે, પણ એમાં 2 કે 3 કે 4 ટ્રાન્ઝેક્શન હોય પછી એના પર સર્વિસ ચાર્જ લાગે. પરંતુ તમે બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો તો એના માટે કમિશન આપવું પડે. ક્રેડિટ કાર્ડ 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. 20મી સદીનો અંત થયો ત્યારથી આ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો છે. ખાતેદાર અથવા તો અન્ય કોઈપણ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. બેંક વ્યક્તિને શાખનો
નો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે। આ અભ્યાસના આધારે વ્યક્તિને કેટલી રકમ સુધી મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે અને તે વ્યક્તિને બેંક નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે। એનું ટર્નઓવર કેટલું છે એના આધારે એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, અમુક રકમનું, અમુક મર્યાદાનું। આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતાં કાર્ડ મારફતે ખાતેદાર ખાતામાં નાણાં ઉધાર અને વેચનારા ખાતામાં નાણાં જમા થાય છે। નિશ્ચિત સમય હિસાબ બેંક મોકલી આપે છે, જે કાર્ડ ધારકે નિશ્ચિત સમયગાળામાં બેંકમાં એ રકમ જમા કરાવવાની હોય છે। ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે। ડેબિટ કાર્ડ જ્યાં વ્યવસ્થા હોય ત્યાં આ કાર્ડ બધે ચાલે નહીં। ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે। આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે, જેની રકમ ખરીદ કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે। આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી રકમ જ વાપરી શકે। ડેબિટ કાર્ડ તમારા ખાતામાં જેટલા રૂપિયા એટલા વાપરી શકો, જ્યારે ક્રેડિટ કાર્ડમાં બેંક નક્કી કરેલ એટલા રૂપિયા તમે વાપરી શકો। તમારા ખાતામાં ન હોય તો બી તમારા વતી બેંક ચૂકવે એ ક્રેડિટ કાર્ડ। બરાબર મિત્રો, આપણે અહીંયા આજે બેન્કિંગ વેપારનો એક સહાયક બિઝનેસ વાણિજ્ય જે વિશાળ અર્થ ધરાવે છે અને વાણિજ્યમાં બેંકનો સમાવેશ આપણે બેંક વિશે શીખ્યા। બરાબર મિત્રો, ચાલો મળીએ। વંદે માતરમ, જય હિન્દ।